આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની એક બેઠક મળવામાં આવી હતી। બેઠકમાં 3 કામોને મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા। ચર્ચાના અંતે 3 કામોને મંજૂરી મળી ગઈ છે। વોર્ડ નંબર 5 ખાતે આવેલી જૂની કચેરી, આ જૂની કચેરીનું નવીનીકરણ થાય અને સાથે જ ત્યાં અર્બન હેલ્થ સેન્ટર બને તે કામને પણ મંજૂરી મળી છે। સાથે જ ફાયર બ્રિગેડના જે જવાનો છે, ફાયરના જવાનો માટે ગરમ કપડાં જે ખરીદવાના હોય તે કામ પણ મૂકવામાં આવ્યું હતું। તે ચર્ચાના અંતે તેને પણ મંજૂરી મળી ગઈ છે। સ્થાયી સમિતિની બેઠકમાં આજરોજ 3 કામો અંતર્ગત ચર્ચા કરવામાં આવી। 3 કામને મંજૂરી મળી ગઈ આજે સ્થાયી સમિતિમાં ટોટલ 3 દરખાસ્ત ચડાવવામાં આવી હતી। 3 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા પાડવાનું કામ હતું 34.30% ઓછા, જે 1 કરોડ 10 લાખની મર્યાદાથી મર્યાદા ઘટાડી અને 50 લાખની મર્યાદા કરી છે। ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે। ઉત્તર ઝોનમાં સિયાબાગમાં વોર્ડ નંબર 5ની જૂની કચેરી હતી, એની જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે, જે 18% વધુ મુજબ 1,43,17,162 વત્તા GSTના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ છે, 227 જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડાં લેવાના દર 3 વર્ષે ગરમ કપડાં લેતા હોય છે, એ કામ 4.78% ઓછા 39,83,572 રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। સભ્યો તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી છે? કારણ કે સમિતિના અંતે સભ્યો પોતાના વિસ્તારની રજૂઆતો કરતા હોય છે, એવી કોઈ રજૂઆત સામે આવી છે? ગયા વખતે આપણે કમાટીબાગની પાછળ જે કોડ બનાવ્યો હતો એ આપણે સ્થાયી રાખ્યો હતો, એનો કોઈ નિર્ણય લીધો ખરો? શું? કમાટીબાગની પાછળનો જે કોડ બનાવ્યો હતો વરસાદના લીધે, એના માટેનું કોઈ એ રિટેનિંગ વોલ બનાવવાની પ્રપોઝલ હતી, એ અત્યારે હાલ પેન્ડિંગ છે।